चलो नमस्कार मित्रों। तो चैप्टर नंबर 10 ની અંદર આપણે કૃષિના પ્રકારો ભણ્યા, કૃષિની પદ્ધતિઓ ભણી, ત્યાર પછી બાળકો ડાંગર એક અગત્યનો પાક છે એના વિશે માહિતી મેળવી, જુવાર, બાજરી, મકાઈ, કઠોળ વિશે માહિતી મેળવી, ગયા લેક્ચરમાં બાળકો આપણે ઘઉં વિશે પણ માહિતી મેળવી। હવે પછી બાળકો તેલીબિયાનો મુદ્દો આવે છે અને તેલીબિયામાં તમારે મગફળી છે, તલ છે, સરસવ છે, નાળિયેરી છે, એરંડા છે, એના વિશેનો તમારે અભ્યાસ કરવાનો છે। તો સર આ એક સવાલ છે, કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ। તો એ સુધારાનો મુદ્દો બાળકો જો હું તમને કન્ટિન્યુ આ પાક વિશે ઇન્ફોર્મેશન આપીશ ને તો બાળકો એની જે અનુકૂળતાઓ છે એ અનુકૂળતાઓમાં ઘણીવાર તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે અને એટલા માટે બાળકો વચ્ચે એક એવો સવાલ લઈ લીધો છે જે 4 માર્ક્સમાં ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ જ્યારે આપણે અભ્યાસ કરીશું ને તો બાળકો થોડાક પાક લઈશું અને એકાદ 4 માર્ક્સનો સવાલ લઈશું, એટલે બાળકો ધીમે ધીમે 4 માર્ક્સના સવાલો પણ તમારા ક્લિયર થતા જશે અને આ પાક વિશેની જે સમજૂતી છે એ પણ બાળકો તમને આવડતી જશે। હું ખાલી બાળકો પાક ચલાવવા માંડીશ તો બાળકો એની જે અનુકૂળતાઓ છે એ તમારે બાળકો ઘણીવાર જે તાપમાન છે અને જે વરસાદનું પ્રમાણ છે એમાં બાળકો તમને મોઢે કરવામાં તકલીફ થાય છે, એ ન થાય એટલા માટે બાળકો આ રીતના હું ચલાવું છું। એક બીજી બાબત બાળકો, ગયા અઠવાડિયામાં અમે તમને નોટબુક તપાસવા માટે બાળકો તમે આવ્યા હતા, આ બહુ મહત્વની માહિતી છે અને નોટબુક બાળકો ઘણાએ કમ્પ્લીટ કરી છે, કોઈ પ્રશ્ન નથી। જેની અધૂરી છે એમને અમને પૂરી પણ કરવાની કીધું છે, પણ બાળકો મોટો મુદ્દો ક્યાં આવે છે, તમે માત્ર વિડિયો જોવો છો અને સાથે સાથે પીડીએફ માંથી બાળકો હોમવર્ક કરી નાખો છો, પણ જરૂરી છે બાળકો એ હોમવર્ક થઈ ગયા પછી બાળકો તમે એને મોઢે કરવાની, તમારે બાળકો વાંચવું પડશે। કારણ કે આજે જનરલી બાળકો વાત કરું તો દરેક ચેપ્ટરની અંદર 4-4, 5-5 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, પણ બાળકો તમે લખી નાખ્યા છે, નોટબુક તમે બહુ સરસ બનાવી છે, પણ બાળકો તમે મોઢે નથી કર્યું, એટલે તમારે રિફર પણ કરવાની ખાસ આવશ્યકતા છે। આ બાબતને ધ્યાન રાખજો, કારણ કે અત્યારે તમારી પાસે પૂરતો સમય છે કે જે ચાલી ગયું છે એને તમારે વાંચી નાખવાનું છે, બરાબર। જ્યારે સ્કૂલ ખુલશે ભવિષ્યની અંદર અને જો આ ચેપ્ટર તમારા બાળકો પેન્ડિંગ રહેશે તો તમારા કોઈ હિસાબથી બાળકો કવર નહીં થાય, એટલે તમારી પાસે બહુ બેસ્ટ ચાન્સ છે। ઘરે તમે હમણાં છો, તમારી પાસે બાળકો પૂરો સમય હોય છે અને પૂરો સમયનો સદુપયોગ કરો અને જેટલું ચાલી ગયું છે એને ખાસ બાળકો તમે રિફર કરી રાખો। તો હવે આગળ ટોપિકની ચર્ચા કરું છું બાળકો। સવાલ 4 માર્ક્સમાં અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તમારી પાસે એવા બે સવાલ છે, કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ અને કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ। ભૂતકાળના પેપરમાં તમે જોશો તો તમને આ બે સવાલ રિવાઇન્ડ થતા બાળકો તમને જોવા મળશે, ક્યારેક સંસ્થાગત સુધારા પૂછાય છે, ક્યારેક ટેકનિકલ સુધારા પૂછાય છે, એટલે બે સવાલ ખૂબ મહત્વના છે। તો જો સિંચાઈ માટે ટેકનિકલ સુધારા એટલે શું, તો કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજી યાંત્રિક સાધનોનો જે ઉપયોગ કરવાની શરૂઆત થઈ, ઉપયોગ કરવા લાગ્યા, એ સુધારાને ટેકનોલોજીકલ કે ટેકનિકલ સુધારા તરીકે કે યાંત્રિક સુધારા તરીકે કહેવામાં આવે છે। સિંચાઈ માટે ખેડૂત પહેલા કોસ અને રહેંટનો ઉપયોગ કરતો, પહેલાના સમયમાં ટેકનોલોજી નહોતી અને એટલા માટે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે કોસ એટલે બાળકો એક ચામડાનો કોથળો આવે એનો ઉપયોગ થતો હતો। આ તમે ચર્મ ઉદ્યોગમાં ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા છો। રહેંટ એટલે શું, તો આ ચામડાનો જે કોથળો છે એને નીચે નાખવા માટે બાળકો એક ચક્કર જેવું બનાવવામાં આવતું જેને રહેંટ કહેવાય છે અને એ ખેંચીને બાળકો એમાંથી પાણી પહેલા બહાર કાઢવામાં આવતું। પહેલા શા માટે, કારણ કે એ સમય દરમિયાન એવા કોઈ યાંત્રિક ટેકનોલોજીકલ સાધનો આપણી પાસે હતા નહીં, પરંતુ આજે કૃષિ ક્ષેત્રે ટેકનિકલ સુધારા થવાને કારણે
યંત્રોનો સંશોધનો થયા, ટેકનોલોજી શોધાઈ અને આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ તેમજ સિંચાઈ ક્ષેત્રે પાણીની બચત થાય એવી સિંચાઈની બે પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. એક છે ટપક સિંચાઈ પદ્ધતિ અને બીજી છે ફુવારા પિયત પદ્ધતિ. એક છે ટપક સિંચાઈ પદ્ધતિ અને બીજી છે ફુવારા પિયત પદ્ધતિ. તો આ રીતના ટેકનોલોજીનું સંશોધન થતા આજે જે જૂની પુરાણી પદ્ધતિ છે કોસ અને રહેંટનો ઉપયોગ થતો નથી, પરંતુ આજે કૃષિ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સબમર્સિબલ મોનોબ્લોક પંપ આવી ગયા છે. એટલે કે હવે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે માત્ર એક સ્વિચ દબાવવાની હોય છે અને સ્વિચના માધ્યમ દ્વારા બાળકો એ કૂવામાંથી પાઇપલાઇનના માધ્યમ દ્વારા પાણી બહાર આવે છે. એટલું જ નહીં, પાઇપલાઇન દ્વારા એ દૂરના વિસ્તાર કે દૂરના ક્ષેત્રો સુધી પણ લઈ જવામાં આજે સક્ષમ બન્યા છે. આ પાછળનું મૂળ રીઝન શું છે? તો ટેકનોલોજીનું થયેલું સંશોધન. બીજી બાજુ ખેતીમાં સૌથી મહત્વની બાબત છે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવું જોઈએ અને આ પાણી મળી રહે એ માટે આજે પાણીની બચત કરાવતી પદ્ધતિ છે. એક છે ટપક સિંચાઈ પદ્ધતિ અને બીજી છે ફુવારા પિયત પદ્ધતિ. તો આ પદ્ધતિનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. રાસાયણિક ખાતરમાં ડીએપી નું પૂરું નામ છે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, એનપીકે આ બોર્ડમાં પૂછાઈ ગયું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને યુરિયા જેવા ખાતરોનો સવિશેષ ઉપયોગ થવા લાગ્યો છે. આના ઉપયોગ દ્વારા તો આ રાસાયણિક ખાતરોના ઉપયોગ દ્વારા ઉત્પાદનમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. બીજી બાજુ ખેડૂતોને પાક રક્ષણ માટે, કારણ કે ઘણા પાક એવા હોય છે કે જેને કારણે આ જીવજંતુઓને કારણે આખો પાક નિષ્ફળ જાય છે. પણ આ પાક નિષ્ફળ ન જાય, પાકનું સંરક્ષણ થાય, પાકનું રક્ષણ થાય તે માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે અથવા જૈવિક નિયંત્રકોનો પણ ઉપયોગ થઈ શકે છે. ખ્યાલ આવ્યો? આપણે સજીવ ખેતીમાં અભ્યાસ કર્યો કે સજીવ ખેતીમાં આજે જંતુનાશક દવાનો તમારે ઉપયોગ ન કરવો હોય તો તમે શેનો ઉપયોગ કરી શકો છો? તો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો તમે ઉપયોગ કરીને પણ કૃષિની જે પાક સંરક્ષણ છે એને રક્ષણ આપવામાં આપણે સફળતા મેળવીએ છીએ. જેનાથી ફાયદો બી થાય કે જમીનની જે ઉત્પાદક ક્ષમતા છે, ફળદ્રુપતા છે એ પણ આપણે જાળવી શકાય છે. બીજી બાજુ સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાન પત્રો, ડીડી કિસાન ચેનલ, ડીડી નું પૂરું નામ થાય છે દૂરદર્શન, મોબાઈલ પર કિસાન એસએમએસ નું પૂરું નામ થાય બાળકો શોર્ટ મેસેજ સર્વિસ. કોઈ લખાણ તમારે નો આપલે કરવું હોય ને તો એના માટે એસએમએસ હોય, પણ જ્યારે કોઈ વિડિયોગ્રાફી, ફોટોગ્રાફીની આપલે કરવું હોય ને ત્યારે એમએમએસ હોય. એમએમએસ નું પૂરું નામ થાય છે મલ્ટીમીડિયા સર્વિસ. તો મોબાઈલ પર કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર છે કિસાન કોલ સેન્ટરનો. કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર છે 1800-180-1551. આ પણ યાદ રાખજો, કારણ કે તમને એવા 21 ચેપ્ટર ચાલતા 5 ટોલ ફ્રી નંબર તમને આવશે. એક એસીબી નો પણ આવશે, એક તમને બાળકો કેરિયર મોડેલ સેન્ટર નો પણ આવશે. એવા બાળકો બીજા હજી 2 આવે છે, એક ગ્રાહક સુરક્ષાના અનુસંધાનમાં આવશે. તો આવા ટોટલ આખા 21 ચેપ્ટર પૂરા થાય ત્યાં સુધી તમારે 5 આવા ટોલ ફ્રી નંબર યાદ રાખવાના હશે. એમાં કૃષિ ક્ષેત્રનો કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર છે 1800-180-1551. આ રીતના જ બોલાય તો જ યાદ રહે. સરકાર ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ, આ ત્રણે વેબ પોર્ટલ, આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ વગેરે આ બધી મોબાઈલ એપ છે. આ બધી શું છે? મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. કોને? આજના આધુનિક સમયની અંદર વૈજ્ઞાનિકો બાળકો કૃષિ ક્ષેત્રે જે સંશોધનો કરે છે
એ સંશોધનો ખેડૂતો સુધી પહોંચવા જોઈએ અને એના માટે રેડિયો છે, રેડિયો દ્વારા બાળકો હવામાનની માહિતી, હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ રેડિયો માધ્યમ દ્વારા એમને મળી રહે છે. સર, ખેડૂતોને હવામાન વિશેની માહિતીનો શું પ્રશ્ન? બહુ જરૂરી છે, જેનાથી વાવણી સમયસર થઈ શકે. ટેલિવિઝન છે, વર્તમાન પત્ર છે, ડીડી કિસાન ચેનલો છે, મોબાઈલ પર કિસાન SMS, કોઈ પણ વસ્તુ હોય તો વસ્તુઓના ભાવો ખેડૂતો સુધી પહોંચે એના માટે SMS ની સુવિધા સરકારે ઊભી કરી છે. ખેડૂત કોઈ પણ વિશેની માહિતી મેળવવા માંગતો હોય તો કિસાન કોલ સેન્ટર 1880 એના પર ફોન કરીને તે માહિતી મેળવી શકે છે. વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ છે કે જેના દ્વારા નવા જે સંશોધનો કૃષિ ક્ષેત્રે થાય છે એ કૃષિ સંશોધનો આપોઆપ એમને મેળવવાની જરૂર નથી હોતી, આપોઆપ એમને મળી જાય છે. એવી વેબ પોર્ટલ, એવી એપ દ્વારા ખેડૂતોને માહિતી, નવી તકનીકો અને ગાઈડલાઈન પૂરી પાડવામાં આવે છે. ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોના પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. જો બે ટોપિક સાથે ચલાવું છું. પહેલા કેવું હતું, આજે પણ જોવા મળે છે કે સરકારે છે ને દરેક જિલ્લામાં, એવરી ડિસ્ટ્રિક્ટ, દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. આજે આ ખેડૂત તાલીમ કેન્દ્રો તો છે જ ભાઈઓ અને બહેનો, પણ સાથે સાથે છે ને ગ્રામ સેવકોની પણ નિમણૂક કરવામાં આવી છે. સર, એટલે શું? આજે કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો થાય, નવું બિયારણ અસ્તિત્વમાં આવે, નવા બિયારણનું સંશોધન થાય કે કોઈ એવી પદ્ધતિ વિકસાવવામાં આવે કે જેનાથી ફાયદો ખેડૂતોને પૂરતો થઈ શકે એવો હોય, તો આ પદ્ધતિ છે ને ગ્રામ સેવકોના માધ્યમો દ્વારા ખેડૂતો સુધી એનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. એટલે આ ગ્રામ સેવક ગામડામાં જાય છે, ખેડૂતોને એની માહિતી આપે છે, અને જો ખેડૂતોને એ વિશેની વધારાની માહિતી જોતી હોય, એના વિશે વિસ્તૃત માહિતી જોતી હોય, એના વિશે અભ્યાસ કરવો હોય, એટલે કે પ્રશિક્ષિત, એના વિશે અભ્યાસ કરવો હોય તો એના માટે બાળકો જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરી છે કે જેમાં ખેડૂતોને એ ટેકનિક હોય, એ બિયારણ હોય, એ પદ્ધતિ હોય, એની વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન એટલે આધુનિક માહિતી અને માર્ગદર્શન અપાય છે. એટલે કૃષિ મેળાઓમાં આપણે જનરલી તમે જે મેળાઓમાં જાય છે એના કરતા કૃષિ મેળાઓ તદ્દન અલગ હોય. કૃષિ મેળાઓમાં અલગ સ્ટોલ હોય છે, પણ એ સ્ટોલ છે ને કે બિયારણના હોય, કે ખાતરના હોય, કે ટ્રેક્ટરના હોય, કે ટેકનોલોજીના હોય, કે નવી પદ્ધતિના, એવા અલગ સ્ટોલ હોય છે. અને ખેડૂતો એ મેળાઓમાં જઈને ખેતી ક્ષેત્રની વધારાની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. નવા સાધનો અસ્તિત્વમાં આવ્યા હોય તો એ સાધનો વિશે માહિતી મેળવે છે, એની ઉપયોગિતા, એની મહત્વતા વિશે માહિતી તેઓ મેળવે છે. અને એટલા માટે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન આધુનિક માહિતી, જે હાલમાં નવું સંશોધન થયું હોય, એ મેળાઓના માધ્યમ થકી ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. ત્યાર પછી દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. દરેક રાજ્યની અંદર, ભારતના જેટલા રાજ્યો છે આ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. અને કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે જેમાં બાળકો હું વાત કરું તો ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાઓમાં કૃષિ યુનિવર્સિટી છે યાદ રાખજો, 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછાય છે. ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર અથવા કઈ જગ્યાએ કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે? તો આપણે ઉત્તરથી દક્ષિણ તરફ આવીએ તો સૌથી પહેલા હું લખીશ દાંતીવાડા ન હોય તો બનાસકાંઠા, યાદ રાખજો. પહેલા દાંતીવાડામાં, પછી નીચે આવીએ તો જુનાગઢ, એના નીચે આવીએ તો આણંદ, અને એના નીચે આવીએ તો નવસારી. એટલે મેં તમને કીધું કે આપણે ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ તો બાળકો આપણા ગુજરાત રાજ્યની અંદર 4 જિલ્લાઓની અંદર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. દાંતીવાડો જિલ્લો નથી પણ તાલુકો છે,
પણ જિલ્લા પૂછાય તો બનાસકાંઠા, પછી જુનાગઢમાં, આણંદમાં અને નવસારી. તો આ 4 જિલ્લાઓની અંદર ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો થાય એના માટે વિવિધ સંસ્થાઓ પણ કાર્યરત છે. નવા સંશોધનો થાય એના માટે નવી સંસ્થાઓ પણ કાર્યરત છે, જેમાં એક સંસ્થા છે ICAR. શું નામ છે? ICAR. ICAR નું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 8 ની અંદર, કારણ કે આ જ સંસ્થાએ જમીનના 8 પ્રકારો પાડેલા છે. ફરી એક વખત, કૃષિ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ કઈ? તો કૃષિ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ ICAR, જેનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બીજી એક સંસ્થા છે DARE. બીજી સંસ્થા છે DARE. બાળકો, હું અભ્યાસ કરાવતો હોઉં, ચલાવતો હોય ત્યારે તમારું કામ છે કે ચોપડી પણ તમારે સાથે રાખવાની, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. તો DARE નું પૂરું નામ થાય છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. તો આપણા દેશની અંદર આવી ઘણી બધી સંસ્થાઓ કૃષિ ક્ષેત્રે કાર્યરત છે, પણ નામાંકિત સંસ્થાઓના નામ આપણને સૂચન કર્યા છે. એમાં એક છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજું છે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, જે કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ છે. તે નવી પદ્ધતિઓ, નવા બિયારણ, નવું રાસાયણિક ખાતર, ખ્યાલ એવી બધી બાબતોનું સંશોધન કરે છે અને ખેડૂતોને ફાયદાકારક કામગીરી કરે છે. તો બાળકો, આ 4 માર્ક્સનો સવાલ છે, અતિ મહત્વનો છે. તમે ચોપડીની અંદર પણ જોઈ શકો છો. ભૂતકાળના પેપરો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ સવાલ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ત્યાર પછી મગફળી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હા, તેલીબિયા પાકમાં જો સૌથી મહત્વનું સ્થાન ધરાવતું હોય ને તો મગફળી, કારણ કે ખાદ્ય તેલ તરીકે જે સિંગ તેલ છે, એ સિંગ તેલ આપણે મગફળીમાંથી જ મેળવીએ છીએ. એના અનુસંધાનમાં પણ આ એક મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાક માટે કઈ અનુકૂળતાઓ જોઈએ? તો એક, કાળી, ગોરાડુ, કસવાળી, પાણી સહેલાઈથી નીતરી જાય તેવી રેતી મિશ્રિત જમીન માફક આવે છે. મગફળીના પાક માટે કેવી જમીન માફક આવે છે? કાળી, ગોરાડુ, કસવાળી, પાણી સહેલાઈથી નીતરી જાય તેવી રેતી મિશ્રિત જમીન માફક આવે છે. તાપમાન બાળકો વાત કરીએ તો 20 થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ આવે છે. 50 થી 70 સેમી વરસાદ. જો વરસાદની વાત કરીએ તો એટલા બધા પાણીની આવશ્યકતા નથી હોતી. ખ્યાલ આવ્યો? જો પાણીની સવિશેષ આવશ્યકતા હોય ને એવા પાકની વાત કરું તો બાળકો ઘઉં છે, શેરડી છે, શેરડી સવિશેષ, ખ્યાલ આવ્યો? શણ છે, કારણ કે શણના રેસાને સાફ કરવા પાણીની આવશ્યકતા હોય છે. ચોખા છે એટલે કે ડાંગર, અને વિશેષ પાણીની આવશ્યકતા હોય. જ્યારે જુવાર છે, બાજરી છે, મકાઈ છે, મગફળી, ઇવન મગફળીને પણ બાળકો માત્ર 50 થી 70 સેમી જેટલો વરસાદની આવશ્યકતા હોય છે. મગફળી ખરીફ પાક છે. ખરીફ પાક એટલે શું? તો બાળકો, ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. પરંતુ જો સિંચાઈની સુવિધા હોય ને તો ઉનાળામાં પણ લઈ શકાય છે. આમ ઓલ ઓવર જોઈએ ને તો એ ખરીફ પાક તરીકેની ગણના થાય, પણ જ્યાં સિંચાઈની સુવિધા હોય એવા રાજ્યોની અંદર, એવા વિસ્તારોની અંદર ઉનાળામાં પણ આ પાક લઈ શકાય છે. ગુજરાત ભારતની અંદર તેલીબિયામાં મગફળીનું સવિશેષ ઉત્પાદન કરતા રાજ્યો કયા? તો ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે કે જ્યાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. હવે મગફળીના ઉત્પાદનની વિશ્વ સ્તરે વાત કરીએ તો વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે ભારત આવે છે. ડાંગરમાં પણ એવું જ હતું. ડાંગરના ઉત્પાદનમાં પણ પહેલો ક્રમ ચીનનો છે અને બીજો આપણો ક્રમ આવે છે. મગફળીના ઉત્પાદનમાં પણ પહેલા ક્રમે ચીન આવે છે અને બીજો આપણો ક્રમ છે.
હવે તમને આના અનુસંધાનમાં વળો હું તમને પૂછી નાખું છું. સાંભળજો, કોઈ પણ પ્રકાશનની અંદર તમને આ માહિતી નથી આપી કે કૃષિ પેદાશોના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે કોણ અગ્રેસર છે, તો જવાબ ચીન આવશે અને બીજો ક્રમ કોનો આવશે? ભારતનો. દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. હવે બાળકો વિશ્વ સ્તરે વાત થઈ તો ભારતનો બીજો ક્રમ આવે છે. જ્યારે ભારતમાં વાત કરીએ કે ભારતની અંદર સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય કયું, તો જય જય ગરવી ગુજરાત, એટલે આપણું ગુજરાત રાજ્ય. હવે ગુજરાતની અંદર બાળકો કયા જિલ્લાઓ એવા છે, વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય? જુનાગઢ. આ ટોપિક સૌથી વધારે નકશામાં પૂછાઈ ગયો છે. અને તમને એ પણ કહી દો, જ્યારે ગુજરાતનો ટોપિક આવે, કંઈક અગત્યતા આવે, કંઈક મહત્વ આવે, કંઈક ઉપયોગિતાનો પ્રશ્ન આવે, કંઈક એની વિશેષતા આવે, આ વિશેષતા કહી શકાય કે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય વિશ્વ આપણે ભારતની અંદર પ્રથમ ક્રમે છે. તો એ આપણી વિશેષતા થઈ ગઈ. તો આવા ટોપિકો તમારે ખાસ યાદ રાખવાના રહેશે. ગુજરાતમાં જુનાગઢ જો નકશામાં પૂછાય ને, એક માર્ક્સનો નકશો કે મગફળી ઉત્પાદન કરતો પ્રદેશ અથવા વિસ્તાર, તો જિલ્લો, તો તમારે જુનાગઢ બતાવવાનો જ આગ્રહ રાખવાનો, કારણ કે બતાવવામાં બી સરળ છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પછી ચોપડીની અંદર તમે જોશો તો બાળકો મગફળીમાંથી સિંગતેલ મેળવવામાં આવે છે, જેનો ખાદ્ય તેલ તરીકે વિશેષ ઉપયોગ થાય છે. પછી તલ. સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. આમાં બહુ મહત્વનો એક વિકલ્પ છે. ઉત્તર ભારતમાં સાંભળજો, તલ છે એ ઉત્તર ભારતમાં વરસાદ પર આધારિત ખરીફ પાક, બાળકો ખરીફ પાક છે. તલ છે ને એ ઉત્તર ભારતમાં વરસાદ પર આધારિત ખરીફ પાક છે. જ્યારે દક્ષિણ ભારતમાં આ રવિ પાક છે, તો ક્યારેક જાયદ પાક તરીકે પણ લેવામાં આવે. એટલે આનો મીનિંગ એવો થાય છે, તલનો ઉત્પાદન 12 માસ થાય છે. એ ઉત્તર ભારતમાં ખરીફ પાક, દક્ષિણ ભારતમાં રવિ પાક, તો ક્યારેક જાયદ પાક તરીકે પણ લેવામાં આવે છે. એટલે ચોમાસામાં પણ લેવાય છે, શિયાળામાં પણ અને ઉનાળામાં પણ આ પાકનું ઉત્પાદન થાય છે. લગભગ બધા જ રાજ્યોમાં તેનું શું થાય છે? ઉત્પાદન. તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. મેં તમને કીધું નહીં, એક સવાલ ખૂબ મહત્વનો છે કે બધા તેલીબિયામાં તલ સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે. મોટા ભાગના જવાબ શું લખીને આવે? મગફળી. તમને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી તેલનું સૌથી વધુ પ્રમાણ શેનામાં જોવા મળે છે? અને ડેફિનેટલી બાળકો હું તમને કહી દઉં, એક ઓપ્શન મગફળી આપેલી હોય ને આપેલી જ હોય, પણ ખરેખર એ નો આવે. જવાબ શું આવશે? તલ. ફરી એક વખત કહું છું, ચોપડીની અંદર જો તમે હમણાં હોવ તો તમારે હાઇલાઇટ કરો અથવા અંડરલાઈન કરી રાખો કે બધા તેલીબિયામાં સૌથી વધુ તેલનું પ્રમાણ શેમાં જોવા મળે છે? તો તલમાં. આવો સવાલ પણ પૂછાય, કયો એક પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક, દક્ષિણ ભારતમાં રવિ પાક અને જાયદ પાક તરીકે પણ એનું ઉત્પાદન થાય છે? તો જવાબ આવશે તલ. કારણ કે આવો ટોપિક છે ને તમને બીજા પાકની અંદર ક્યાંય જોવા મળશે નહીં. ગુજરાત રાજ્ય વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. આ પણ એક અગત્યની માહિતી કે તલના ઉત્પાદનમાં વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કોણ છે? ગુજરાત રાજ્ય. ગુજરાતના બનાસકાંઠામાં સૌથી વધારે તલનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી બાળકો સરસવ. સરસવ એક રવિ પાક છે જે ઉત્તર ભારતનો મહત્વના તેલીબિયાનો પાક છે. સરસવના બીજ અને તેના તેલનો ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. જો બાળકો પર્ટિક્યુલર કેવું છે, પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમમાં મગફળીનું ઉત્પાદન વધારે થાય છે આપણા ગુજરાત રાજ્યમાં. એટલે મગફળીમાંથી જે તેલ બને છે ને એનો આપણે બાળકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ જ વસ્તુ બાળકો ઉત્તર ભારતમાં તમે વાત કરો તો ઉત્તર ભારતમાં સરસવના વધુ પાક થાય છે અને એટલા માટે એ જે તેલ ધરાવે છે બાળકો, એ તેલનો તેઓ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે. બરાબર. સરસવનો જે બાળકો તેલ આવે છે એ તેલનો ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે. આ જ વસ્તુ બાળકો તમે દક્ષિણની અંદર જાઓ તો દક્ષિણની અંદર નાળિયેરી વધારે થાય છે, કારણ કે આના પછીનો ટોપિક જ નાળિયેરી છે. તો એ નાળિયેરીમાંથી બાળકો જે તેલ મળે છે જેને આપણે કોપરેલ કહીએ છીએ. બરાબર. આ કોપરેલનો તેઓ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે. પહેલા બાળકો આ સરસવ પૂરું કરીએ
તો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યમાં પણ બાળકો સરસોનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી બાળકો નાળિયેરી. નાળિયેરી એ દરિયા કિનારાના વિસ્તારોમાં થતા એક ક્ષારવાળી જમીનમાં બાળકો નાળિયેરીનો પાક થાય છે. અને નાળિયેરી એ કેવો પાક છે? તો બાળકો નાળિયેરી એ બાગાયતી પાક છે. યાદ રાખજો, નાળિયેરી એ કેવો પાક છે? બાગાયતી. ઘણી સ્કૂલની એક્ઝામમાં છે ને આ ખરા ખોટામાં પૂછાય છે. શું નાળિયેરી એ એક બાગાયતી પાક છે? હા, વિધાન સાચું આવે. તો ફરી એક વખત, નાળિયેરી એ દરિયા કિનારાના વિસ્તારોમાં ક્ષારવાળી જમીનમાં લેવાતો બાળકો આ એક બાગાયતી પાક છે. નાળિયેરીનો સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? દક્ષિણમાં ચાલ્યું જવાની, ચારે ચાર રાજ્યોના નામ લખી નાખવાના. આંધ્રપ્રદેશ, તેલંગાણા પણ લખી શકો છો, તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યમાં નાળિયેરીનો પાક લેવામાં આવે છે. અધરવાઇઝ બાળકો ઓરિસ્સા અને ગુજરાત જે છે એમાં પણ નાળિયેરી થાય છે. નાળિયેરનું જે પાણી છે એ સ્વાસ્થ્યવર્ધક પીણું તરીકે ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? સ્વાસ્થ્યવર્ધક પીણું તરીકે બાળકો નાળિયેરનું જે પાણી છે એ આપણને ઉપયોગી છે. ખાસ યાદ રાખજો કે નાળિયેરી છે ને બાગાયતી પાક તરીકે લેવામાં આવે છે. તો બાળકો આજે એક મહત્વનો સવાલ પણ ચાલ્યો, સાથે સાથે આજે પાક ચાલ્યા એમાં ઘણા મહત્વના એવા સવાલો હતા કે જે તમને પરીક્ષામાં બાળકો પૂછાઈ ગયા છે અને હવે પૂછી પણ શકાય. રહી વાત બાળકો હોમવર્કમાં, તો હોમવર્ક બાળકો પાકી નોટબુકની અંદર એક વખત તમારે લખવાનું રહેશે. ઓકે.